સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। સાબરકાંઠા અરવલ્લી લોકસભા સીટ પર ભાજપમાં પહેલેથી ઉમેદવાર ભીખાજી ઠાકોરને જાહેર કરતા જ વિરોધનો વંટોળ ચાલી રહ્યો છે। ભીખાજીના સમર્થકો કહી રહ્યા છે, ભીખાજી નહીં તો ભાજપને વોટ નહીં। આ વિરોધ અટકવાનું નામ જ નથી લેતો। ત્યારે બીજી બાજુ શોભનાબેન બારૈયાનું આ લોકસભા સીટ ઉપર ભાજપાના ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં હિંમતનગર સાબરકાંઠામાં ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ભાજપના જ કાર્યકર્તાઓ દ્વારા થઈ રહેલા વિરોધના કારણે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી તથા પ્રદેશ સંગઠન પ્રમુખના હસ્તક્ષેપ છતાં વિરોધનું વાવાઝોડું યથાવત છે। ભાજપના એમએલએ વીડી ઝાલાએ તો હદ વટાવી હિંમતનગર ખાતે ભાજપ કાર્યાલયમાં એક મીટિંગમાં પત્રકારોને ધમકાવ્યા। આ સમયે ભાજપના જ એક જૂથના કાર્યકરોએ પત્રકારનો સાથ આપ્યો। ભાજપના ધારાસભ્ય વીડી ઝાલા વારંવાર ભાજપના કાર્યકરોને સાંભળવાને બદલે ઘર્ષણમાં ઉતરતા નજરે પડે છે। ભાજપનો આંતરિક વિખવાદ સાબરકાંઠા લોકસભા સીટ પર પોતાના ઉમેદવારને ઘર ભેગા કરે તો નવાઈ નહીં। ભાજપના મોવડી મંડળની સ્પષ્ટ સૂચના છે કે નેતાઓએ જાહેરમાં કોઈ વિખવાદ કે ટિપ્પણી કરવી નહીં। છતાં શિસ્તમાં માનનાર આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જાણે ભાન ભૂલ્યા હોય તેવું જણાઈ રહ્યું છે। 5 લાખ મતોથી જીતવાની મોટી વાતો કરનાર ભાજપી નેતાઓ આ ખોટા દાવાઓનો સાબરકાંઠા અરવલ્લીની પ્રજા આ વખતે જવાબ આપવાના મૂડમાં। લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે ભાજપ સાબરકાંઠા અરવલ્લી સીટ પર જો ઉમેદવારને નહીં બદલે તો કારમી હાર સામે દેખાઈ રહી છે। શિસ્તબંધ પાર્ટીની શિસ્ત વિડીયોમાં જોવાની ચૂકશો નહીં। જોતા રહો આવા અવનવા સમાચાર। એસીબી ન્યૂઝ તંત્રી ભરત ભાવસાર સાથે, અરવલ્લી મોડાસા।